તો આ તરફ ભારે વરસાદથી રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે। જયપુરથી મુંબઈ બાંદ્રા જતી ટ્રેન લીમખેડા સ્ટેશન ઉપર થોભાવી દેવાઈ છે। સવારે 8 વાગ્યાથી ટ્રેન લીમખેડા સ્ટેશન ઉપર થોભાવાઈ છે। હજારોની સંખ્યામાં મુસાફરો 9 કલાકથી રેલવે સ્ટેશન ઉપર અટવાયા છે, જે ટ્રેન અત્યારે રોકવાની ફરજ પડી છે। દાહોદ ખાતે આ ટ્રેનને થોભાવી દેવાઈ છે। જયપુરથી મુંબઈ બાંદ્રા આ ટ્રેન જઈ રહી હતી, ત્યારે લીમખેડા પર આ ટ્રેનને અત્યારે અટકાવી દેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। મનીષ, રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સતત જે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે, કેવી સ્થિતિ છે? ટ્રેન જે થોભાવાઈ છે, મુસાફરો કેવી રીતે હાલાકી ભોગવી રહ્યા છે? જરૂરથી મુસાફરો હેરાન થઈ ગયા છે, કારણ કે દાહોદમાંથી કે જ્યાં દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ હોય, લીમખેડા ખાતે કે જ્યાં સવારે 6 વાગે જે ગાડી આવી જયપુર બાંદ્રા, અને અત્યાર સુધી હાલ તો જે ગાડી સ્ટેશન પર જ હોય, જેના કારણે મુસાફરો પરેશાન થયા છે। તેઓને યોગ્ય પ્રકારની માહિતી પણ અહીં ન આપતા તેઓ પરેશાન થયા છે। વાત કરીએ તો હાલ મેઘનગર જે મધ્યપ્રદેશથી આવતી ત્યાં પણ ગાડી છે, એટલે કે તમામ સ્ટેશનો ઉપર જે ભારે વરસાદને લઈને ગાડી ઉભી છે। અને લીમખેડા ખાતે કે જ્યાં મુસાફરો 9 કલાકથી રાહ જોઈ રહ્યા છે, તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે હાલ કોઈ પણ પ્રકારની માહિતી તેઓને મળે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ મુસાફરો કહી રહ્યા છે। જી ચોક્કસથી મનીષ, માહિતી બદલ આભાર।